દંતેશ્વરના જલપતનગરમાં એક જ મકાન ચોરોના નિશાન પર 2 મહિનામાં ચોથી વખત ચોરીનો પ્રયાસ નિષ્ફળ થતા સ્થાનિકોમાં રોષ. વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા જલપતનગરમાં ચોરીના સતત પ્રયાસોને લઈને સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. B5 મકાનમાં રહેતા એક સિનિયર સિટીઝનના ઘરને છેલ્લા 2 મહિનામાં ચોરો દ્વારા ચોથી વખત નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રિએ અજાણ્યા શખ્સોએ ફરી એકવાર મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોઈ કારણસર ચોરો પોતાના બદ ઇરાદામાં સફળ થઈ શક્યા નહોતા અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. અગાઉ પણ આ જ મકાનમાં 3 વખત ચોરીના પ્રયાસો થઈ ચૂક્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વારંવાર એક જ ઘરને નિશાન બનાવવામાં આવતા સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. રહેવાસીઓનું કહેવું છે કે વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી લોકો નિર્ભય બની શકે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચોરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જનપદ નગર 5માં દંતેશ્વરમાં રહીએ છીએ અને એક દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો છે. કમ્પ્લેન આપી અને આજે 12:15 જ થયા હતા. કૂતરાઓ ભસવાનો અવાજ આવ્યો અને અમે લોકો બહાર આગળની તરફ જોતા હતા તો અમારી પાછળની તરફ અમારી જાળી ફરી જ્યાં પહેલા દિવસે કાપી હતી ત્યાં જ ફરી થયું. અમારા ઘરને અવારનવાર આ 1 મહિનામાં 5મી વાર ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. મમ્મી પપ્પા બેવ સિનિયર સિટીઝન છે અને એમની સાથે મારા એક સિસ્ટર રહે છે. તો અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે પણ છતાં ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજુ સુધી. આજે પણ અમે કોલ કર્યો ત્યારે પણ કોઈ રિસ્પોન્સ નતા આપતા. આખરે અમે કહ્યું કે હવે અમે ઉપર સુધી જઈશું ત્યારે આયા છે પણ હજુ પીઆઈ નો કોઈ અતોપતો નથી. શું લાગે છે એક જ મકાનને વારે ઘડે ટાર્ગેટ કોઈની જાણભેદું છે, કોઈની દુશ્મની છે કે પછી ખબર નથી પણ પોલીસની સહાય મળવી જરૂરી છે કારણ કે સિનિયર સિટીઝનને અને પોતે પોલીસ કર્મચારી છે છતાં જો એ નિશાય થઈ જાય તો પછી બીજા લોકોની તો શું પ્રોટેક્શન માટે તો પોલીસ સાથે કોઈ આશા રાખવી ના જ જોઈએ. એકદમ ચુસ્ત બંદોબસ્ત એટલે કે કડક પેટ્રોલિંગ થવી જોઈએ જેવી પહેલા થતી હતી. આટલા બધા ચોરીના બનાવ થાય છે, રોજે રોજ 10 થી 15 થાય છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તો એનો મતલબ શું થયો? જો જનતા સુરક્ષિત નથી તો તમે શું કામ રહો છો? ખાલી પગાર લેવા જ છો? ગાયત્રી પવાર.